વાવ-થરાદ બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય ગરમાવો તેજ બન્યો છે। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા વિકાસ અને નેતૃત્વના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે, જેના કારણે ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે। બીજા એના ઠેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારે લોન નહીં મળે, આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે। એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો। આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે। આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો કાટમુહૂર્ત કર્યું હતું, એટલે એ રોડ થયો, આપણે ચોટીલવાળો કર્યો, આપણે દૈયપવાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જેટલા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા, હું આવતી એટલા નથી આવ્યા ને। એટલે જેને બધા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો કે તમે બધા મોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે, એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે। તો આ તરીવર્ગી એમની સરકાર છે તો તરીવર્ગી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે તરીવર્તી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીનું પાણી તેમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવર્તી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાસે શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે, એમની તો કોઈ આબરૂ જ નથી। એમ અહીંથી ગયા પછી